નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનમાં. મિત્રો, આપણે સેક્શન નંબર Fમાં પ્રકરણ નંબર 4નું સોલ્યુશન મિત્રો જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, જોઈએ આગળ સેક્શન નંબર Fના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન સ્ટેટમાં. એના અંદર જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, નીચે એક ફેક્ટરીમાં 2 કામદારો વિશે માહિતી આપેલી છે. તો કાર્ય પૂર્ણ થવાના લાગતા સમયનો સાપેક્ષ પ્રસાર માટે તમારે પહેલાં S શોધવો પડે છે. એ 6 છે અને x બાર એટલે કે 30 છે. હવે ચલનાંક શોધવાનું છે આપણે. ચલનાંક બરોબર S/x ગુણ્યા 100. ઓકે, એટલે તમે 6/30 ગુણ્યા 100 કરો તો તમને કેટલા આવશે? 20% આવશે તમારું ચલનાંક. 6/30 ગુણ્યા 100 એટલે 20%. બરાબર. આગળ બીજા નંબરનું આપેલું છે તમને કામદાર બીમાં કે તમારો જે S છે 4 છે અને તમારો x બાર છે એ 25 છે. તો ચલનાંક શોધવાનું છે. ચલનાંક બરાબર S/x બાર ગુણ્યા 100 એટલે એમાં આવશે 4/25 ગુણ્યા 100. બરાબર, એટલે 16%. ત્યારબાદ તમારો સેકન્ડ નંબરનો પ્રશ્ન આ સાઈડે છે, ધીસ સાઈડ. ઓકે, એમાં સેમ ટુ સેમ એક વર્ગના 50 વિદ્યાર્થીઓને વજન અને ઊંચાઈના મધ્યકને પ્રમાણિત વિચલન નીચે મુજબ છે. એક મધ્યક છે, બીજું પ્રમાણિત વિચલન છે. બંને એક જ જેવું હતું, S અને x બાર. એમાં શું તમારે વિચલાંક શોધવાનું છે. પ્રસાર વધુ જણાય છે. તો પહેલાં તો વિચલાંક શોધી પ્રસાર જોવાનું છે આપણે. તો પ્રસાર B માટે વધારે જણાય છે. ઓકે, ઊંચાઈનો ચલનાંક વધુ હોવાથી ઓકે, ઊંચાઈ બરાબર. આ પહેલા નંબરનું છે એ શું છે? વજન છે. બીજા નંબરનું છે ઊંચાઈ છે. એમાં તમારો S આપેલો છે 56.2 કિગ્રા. ઓકે, અને તમારો x બાર આપેલો છે 4.8 કિગ્રા. ઓકે, સોરી, S આપેલું છે તમારું 4.8 કિગ્રા અને x બાર આપેલું છે. ઓકે, તો એમાં આપણો x બાર આપેલું છે 56.2. એટલે જ આપણે શોધવાનું છે, તે ચલનાંક શોધવાનું છે. આપણે ભલે ટૂંકમાં લખેલું છે પણ તમારે લેન્ધી રાખવાનું છે. આપણે તમને જવાબો પૂરા પાડ્યા છે કે આ આવ્યું કેવી રીતે. બાકી તમારે લેન્ધી કરીને તમારે જ લખવાનું છે. ફરીથી રિપીટ કરી દઉં, લાંબુ તમારે જ લખવાનું છે. 1 થી 1.5 પેજ ભરવાનો છે. જો કોઈ શિક્ષક એવું હોય કે જવાબનો માર્ક ના આપતો હોય, એટલે દાખલાનો માર્ક, ગણિતના માપ ના આપતા હોય, એ લાંબાનો માર્ક આપતા હોય તો એના મુજબ તમે દાખલો ગણવાનો. ઓકે, બાકી તો આપણે આ વખતે થોડું ટૂંકું જ કર્યું છે. નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશું. હવે PDF બની ગઈ છે તો હવે બની ગઈ છે, આ જ રહેવાની છે, ચેન્જ નહીં થવાની છે. બરાબર. ચેક ગબરુદી બોલી ચેક. ચલનાંક બરાબર S/x ઓકે ગુણ્યા 100 એટલે તમારો 4.8 ભાગ્યા 56.2 ગુણ્યા 100 કેટલા હશે? 8.54 તમારો જવાબ આવવાનો છે. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું S બરાબર 9.3, x બાર બરાબર 62.5 અને ચલનાંક બરાબર ક્વેશ્ચન માર્ક. કેમ કે એમાં પણ આપેલું તમારી ઊંચાઈમાં આપેલું છે. તમારું ઊંચાઈમાં શું આપેલું છે? 62.5 ઇંચ ભાગ્યા 9.3 ભાગ્યા 62.5 એટલે કે મધ્યક પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક. હવે ચલનાંક બરાબર પ્રમાણિત વિચલન કેટલા છે? 9.3 ભાગ્યા 62.5 એટલે ગુણ્યા 100 કરવાના. એટલે મેં તમને આગળ કીધું એક સ્ટેપ લખવાનો, તો એ મુજબ જે બી વિદ્યાર્થી લખશે બધાનો સાચો જવાબ છે. જવાબ 9.3 ભાગ્યા 62.5 0.1488 ગુણ્યા 100 એટલે 14.88 તમારો જવાબ આવે છે. આગળ વાત કરીએ ત્રીજા નંબરનો દાખલો. નીચેના કયા શેરના ભાવ સાપેક્ષ ચલ ઓછું છે? નીચેના કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલ ઓછું છે? તો કે વિગત અને શેર 1 શેર બી આપેલું જ છે તમને. ચેક. ઓકે, વાર ગીતો બોલવા લાગી છું. મધ્યક અને વિચરણ આપેલું છે તમે.
તો મધ્યક અને વિચલન તો કંઈ કામનું છે ને, આપણે કામમાં શું હોય છે, પ્રમાણિત વિચલન. તો વિચલન છે એનું વર્ગમૂળ લઈશું ભાઈ, 140નું વર્ગમૂળ લઈ લો, 140નું વર્ગમૂળ એટલે 11 પોઈન્ટ એવી સમથિંગ કંઈક આવે, બટ અહીંયા હું ચેક કરીને કહું. આપણે પ્રમાણિત વિચલનનું વર્ગમૂળ લેવાનું છે, એટલે અહીંયા વિચલન તમારું કેટલું છે, 51 છે ને. ગાલા અસાઇનમેન્ટમાં જુઓ, અહીંયા નહીં, ગાલા અસાઇનમેન્ટમાં જુઓ. ગાલા અસાઇનમેન્ટ તમારું વિચલન કેવું છે, શેર એનું 51 છે. તો એનું તમે વર્ગમૂળ લેશો ને 51નું, તમારો આન્સર આવશે, પ્રમાણિત વિચલન મળશે તમને 7.14. ઓકે, તો 7.14 તમારું શું હશે, પ્રમાણિત વિચલન. તો એ લખવાનું આપણે, પ્રમાણિત વિચલન ભાગ્યા શું કરવાનું છે, 140 એટલે કે મધ્યક. ઓકે, તો ચલનાંક બરોબર S અપોન x બાર ગુણ્યા 100 એટલે 7.14 ભાગ્યા 140 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે 5.1 ચલનાંક. ત્યારબાદ બીજા નંબરનું છે ચલનાંકમાં, એટલે કે શેર બી માટેનું, એ આપણે 7નું વર્ગમૂળ લેવાનું છે. 7નું વર્ગમૂળ નીકળશે 2.64, બટ 1 પોઈન્ટ વધારે છે એટલે 2.65 લો તો બી ચાલે. અહીંયા તો 2.62 જ લીધું છે. ચેક કે બરું બોલી ચેક. એમાં અંદર તમને અહીંયા 2.62 લીધું છે. તો 7નું વર્ગમૂળ, 7નું વર્ગમૂળ 2.64 થાય છે મારામાં. તો કંઈક જોવું પડશે, 7 છે બરાબર. આન્સર શું આવે છે આનો, સેકન્ડનો ત્રીજાનો આન્સર આવે છે 1.83, 0.83. 62 લો તો બી સરખું જવાનું છે આઈ થિંક, અને 64 લો, કેમ કે પોઈન્ટનો જ ફરક છે, વધારે કંઈ ફરક નથી, લાસ્ટનો પોઈન્ટ. ઓકે, x બાર બરાબર 321. તો તમારે 2.62 ભાગ્યા 321 કરો અને ગુણ્યા 100 કરો તો 0.83 આવે, પણ આપણે 2.64 ભાગ્યા પણ કરી જોઈએ. શું જવાબ આવે, 2.64 ભાગ્યા 300, 2.64 ભાગ્યા 321 ગુણ્યા 100 એટલો જ જવાબ આવે છે બરાબર. તો કંઈ પણ લખો આના અંદર, જવાબ તો 0.83 આવી જ જવાનો છે. આગળ તારો ચોથા નંબરનું આપેલું છે, જોતા પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF જો તમે મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે, ફટાફટ કોલ કરી દો. માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો આ સોલ્યુશનની PDF. ઓકે, આગળ વાત કરીએ, ચોથા નંબરનું છે અને એના અંદર તમને ગાલા અસાઇનમેન્ટમાં શું આપેલું છે જોઈએ પહેલાં એકવાર તો. ઓકે, લખેલું છે 2 કંપનીના વહીવટી કર્મચારીઓનો દૈનિક પગાર વિશેની માહિતી આ મુજબ છે. તો તમને સરેરાશ પગાર આપેલો છે અને પ્રમાણિત વિચલન આપેલું છે. એટલે સરેરાશ પગાર આપેલો છે એટલે તમને મધ્યક જ આપેલો હોય ને ભાઈ, તો મધ્યક છે 600 અને પ્રમાણિત વિચલન છે 30. ઓકે, તો 30 ભાગ્યા તમારે કરવાનો છે 600 ગુણ્યા 100 એટલે 5% તમારો એ આવી જશે બરાબર. ત્યારબાદ આટલું જલ્દી કોઈ સોલ્યુશન કરાય, ફટ સોલ્યુશન પતી જાય આપણું. કંપની બી માટે 2100 છે મધ્યક છે અને બાકી 84 છે એ પ્રમાણિત વિચલન છે. પ્રમાણિત વિચલન ભાગ્યા 2100 એટલે 84 ભાગ્યા 2100 શું થશે, 84 ભાગ્યા 2100 ગુણ્યા 100 4% થશે તમારું. ઓકે, ચોથા નંબરનો પણ ક્વેશ્ચન આ મુજબ છે. તમારી રીતે લેન્ધી લખી શકો છો, ફરી એકવાર કહી દઉં, લેન્ધી લખી શકો છો તમે, લખજો જ, લેન્ધી લખજો, માર્ક પૂરેપૂરા લેવાના હોય તો. ઓકે, આગળ જઈએ મિત્રો. 5મા નંબરનો તમારો પ્રશ્ન છે, બટ એ 5મા નંબરનો પ્રશ્ન છે આપણે આ ચલોના આ પ્રશ્ન બતાવી દઈએ. પ્રથમ શ્રેણી છે, બીજી શ્રેણી છે, પ્રમાણિત વિચલન છે તમારું. અહીંયા તમને કીધું છે કે 2 શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25% છે. તો તેની પ્રમાણિત વિચલન અનુક્રમે 15 અને 9 છે. ઓકે, તો આ બંનેની શ્રેણીનો મધ્યક તેમજ પ્રામાણિક વિચલનનું સાપેક્ષ માપ, આ સાપેક્ષ માપ આ સાઈડે આપેલું છે તમે. ઓકે, પહેલાં શું શોધવાનું છે તમારે, મધ્યક શોધવાનું છે. પહેલાં મધ્યક શોધી લઈશું પ્રથમ અને બીજી શ્રેણીનો, અને પછી પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ. આગળ જોઈએ, એમાં શું છે તમને મધ્યક 30%, ચલનાંક 30% અને 25%. 30% માટે એટલે કે પ્રથમ શ્રેણી માટે ચલનાંક 30% થાય એટલે તમારો S
કેટલો આવશે? 15 થશે. એ હવે કેવી રીતે આવ્યો એ તમારે ગણી લેવાનું. હવે આટલું તો આવડે. એક ગણતરી દર્શાવજો ભાઈ મિત્રો પરીક્ષામાં કેવી રીતે આવ્યું એસ. ભલે આપણે નથી દર્શાવી પણ તમારે દર્શાવવી ફરજિયાત છે. આગળ એક્સ બાર બરાબર કેટલા? તો કે ચલનાંક એસ અપોન એક્સ ગુણ્યા 100 એટલે 30 બરાબર 15 ભાગ્યા એક્સ ગુણ્યા 100 એટલે 30x બરાબર 1500 એટલે એક્સ બરાબર 1500 ભાગ્યા 30 એટલે એક્સ બરાબર 50 તમારો એક્સ બાર બરાબર 50 તમારો આન્સર આવશે. ત્યારબાદ બીજી શ્રેણી માટે ચલનાંક છે તમારો 25% એટલે એસ બરાબર તમારો 9 આવશે. આનો પણ એસ કેવી રીતે આવ્યો એ પણ તમારી ગણતરી દર્શાવવી ફરજિયાત છે ભાઈ. જો પેપરમાં દર્શાવી દેજો. એવું હોય તો તમારે પ્રેક્ટિસ મારા તરફથી હોમવર્ક લખી લો. ચલનાંક શું કહેવાય પ્રમાણિત વિચલન કેવી રીતે આવ્યો એ શોધી લેજો અને કમેન્ટમાં જણાવી દેજો કેવી રીતે આવ્યો. ઓકે. એક્સ બાર બરાબર કેટલો? તો કે ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100. ઓકે. તો 25 બરાબર 9 ગુણ્યા એક્સ બાર 2 ગુણ્યા 100 એટલે એક્સ બાર 2 બરાબર 9 ગુણ્યા 100 ભાગ્યા 25 એટલે એક્સ બાર 2 બરાબર 36 આવશે. ઓકે. હવે પ્રમાણિત વિચલનનો સાપેક્ષ માપ. તો શ્રેણી 1 માટે S1 ભાગ્યા X1 બરાબર 15 ભાગ્યા 50 એટલે કે 0.30. ભાઈ આ આશરે માપ છે. ઓકે. આશરે લખજો એવું. શ્રેણી 2 માટે S2 ભાગ્યા X2 એટલે 9 ભાગ્યા 36 કેટલા? બરાબર 0.25 આવશે. ત્યારબાદ છઠ્ઠા નંબરનો મિત્રો પ્રશ્ન જોઈશું. છઠ્ઠા નંબરના પ્રશ્નમાં તમને કીધેલું છે. હવે આજે છઠ્ઠા નંબરનો છે, 7મા નંબરનો છે, 8મા નંબરનો છે, 9મા નંબરનો પ્રશ્ન છે. એ આપણે મિત્રો ડાયરેક્ટ લાસ્ટમાં જોઈશું આ પ્રશ્નો. પહેલાં આપણે તમારો 10મા નંબરનો, કેમ કે જે 6, 7, 8, 9 છે એમાં થોડુંક લખેલા છે દાખલા, બટ એમાં થોડુંક જેમ કે તમને પ્રમાણિત વિચલન આપેલું હોય ને તો પછી વિચરણ શોધવાનું કીધું હોય તો વિચરણ શોધવાનું અમે શોધેલું નથી બરાબર એના અંદર. તો એ થોડું રહી ગયું હતું. તો એના માટે આપણે લાસ્ટમાં કરીએ. પહેલાં 10મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. તો જોઈ લો 10મા નંબરનો. જો કેમ કે હમણાં જો અહીંયા પ્રમાણિત 9મા નંબર અમારી ભૂલ કેવી રીતે છે. અહીંયા 9મા નંબરમાં તમને બે વસ્તુ વિચરણ શોધવાનું કીધું. વિચરણ શોધવાનું અમારે રહી ગયું છે. એમ આવડે તો છે પણ રહી ગયું છે અંદર. એટલે હવે ડાયરેક્ટ એડિટ કરીને નાખી દઈશ એવું છે. 10મા નંબરનો જોઈએ આપણે પહેલાં અને પછી આપણે આગળના આ પ્રશ્ન છે એ ડાયરેક્ટ હું એડિટરમાંથી નાખી દઈશ. ઓકે. 10મા નંબરનું છે એક બેંકમાં થાપણની રકમ અને થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. તો પરથી થાપણના રકમનો પ્રમાણિત વિચલન અને વિચરણ. પ્રમાણિત વિચલન એસ મળી ગયું એટલે તમને એક્સ બાર તો આરામથી મળી જ જવાનો છે. તો આમાં તમારે લખવાનું છે XF અને XFનો સ્ક્વેર. ઓકે. FXનો સ્ક્વેર નથી, FXનો સ્ક્વેર છે. આગળ વાત કરીએ તો તમને એક્સ આપેલું જ હતું અને એફ પણ આપી દીધું. તો હવે તમારે ગુણાકાર જ કરવાનો સીધો રહ્યો ડાયરેક્ટ તમારી સંખ્યાઓનો અને મધ્યકનો ડાયરેક્ટ, અને એનો સ્ક્વેર કરવાનો હતો. કેમ કે તમારો મધ્યક તો એવી રીતે જ આવે છે સિગ્મા FX ગુણ્યા n. અને પ્રમાણિત વિચલન માટે, પ્રમાણિત વિચરણ માટે તમને આની જરૂર પડે છે સ્ક્વેરવાળાની. ઓકે. એટલે જે તમારી જરૂર પડે એ મુજબ તમારે ખાના બનાવી દેવાના હોય છે. બીજું કંઈ જ નથી હોતું આવા દાખલાઓમાં. તમને જે માંગ્યું છે એ મુજબ ખાના બનાવવાના. તમને લાગે કે મધ્યકની જરૂર છે તો મધ્યકના ખાનું બનાવી દો. તમને એવું લાગે કે આની જરૂર છે તો આને લગતો કોઈ બીજો ખાતો હોય તો પહેલાં એ ખાનું બનાવી દો, પછી એ ખાનું બનાવી દો. કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. ઓકે. આગળ જોઈએ. 5 ગુણ્યા 10, 10 ગુણ્યા 7, 15 ગુણ્યા 11, 20 ગુણ્યા 15, 25 ગુણ્યા 10 લખી દેવાનું. પાછી હવે આના શું કરવાનું? FX છે ને, FX ત્રીજા નંબરનું એનો ગુણાકાર તમારે આ તો આવી ગયું. તો હવે શું કરવાનું? અહીંયા સ્ક્વેર આપેલું છે તો આનો ગુણાકાર તમારે એક્સ જોડે કરવાનું છે. ઓકે. FXનો ગુણાકાર એક્સ જોડે કરવાનો છે એટલે 10 ગુણ્યા 5 કરવાના છે
70 ગુણ્યા 10 કરવાના છે, 165 ગુણ્યા 15 કરવાના છે, 300 ગુણ્યા 20 કરવાના છે, એવી રીતે કરવાનું છે. તો જ કંઈ જઈને જવાબ આવશે, ને તો નહીં આવે. હવે સિગ્મા fx સ્ક્વેર બરાબર કેટલો આવશે તમારો 20,300. સિગ્મા fx કેટલો છે 9,500. n બરાબર કેટલા છે 50. હવે મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા fx અપોન n બરાબર 950 ભાગ્યા 50 બરાબર 19 બરાબર. વિચરણ x સ્ક્વેર એટલે મધ્યક તમારો આવી ગયો 19. હવે વિચરણ છે s સ્ક્વેર બરાબર સિગ્મા fi x સ્ક્વેર અપોન n એટલે માઇનસ x બારનો સ્ક્વેર. એવું કરો ને તો આવી જાય. એટલે s સ્ક્વેર બરાબર 20,300 ભાગ્યા 50 એટલે માઇનસ 19 સ્ક્વેર. x સ્ક્વેર બરાબર 406 ભાગ્યા 361 એટલે x સ્ક્વેર બરાબર તમારો 45 મળે. પ્રમાણિત વિચલન s બરાબર રૂટમાં s સ્ક્વેર. તો સ્ક્વેર ઉડી ગયો પહેલાં જ, એટલે રૂટમાં 45 આવે. કેમ કે એસનો સ્ક્વેરની કિંમત આપણી 45 છે. ઉડાડશો નહીં, અહીંયા 5 નથી, અહીંયા એસ છે. તો રૂટ 45 હવે. અને હવે આન્સર કેટલો આવશે 6.7082. ઓકે. પ્રમાણિત વિચલનાંક કેટલો આવશે એસ અપોન એક્સ બાર એટલે 6.7082 ભાગ્યા 19 એટલે 0.3531 આવશે. ઓકે. બાકીનું જે સોલ્યુશન છે હમણાં આગળ આપણે એડિટરમાં જોઈએ. ચલો, વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરી દો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે. ચેક. ઓકે, આપણો 6 નંબરનો જે પ્રશ્ન છે એ હવે જોઈશું. 6 નંબરનો પ્રશ્ન ફરીથી કહી દઉં. 6 નંબરનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 6. ઓકે. નીચેના માહિતી પરથી બેટ્સમેન એના રનનો ચલનાંક તેમજ પ્રમાણિક વિચલાંક શોધો. બેટ્સમેન એના રન 25, 50, 45, 30, 70, 42, 36, 48, 34, 50. ઓકે. તો પગલું મધ્યકની ગણતરી કરવાની છે આપણે. બધા રનનો સરવાળો પણ કરવાનો છે. શું કીધું છે આપણને? મધ્યક, હા, પ્રામાણિક વિચલાંક. અને પ્રામાણિક વિચલાંક શોધવા માટે તમારે શું શોધવું પડશે? પહેલાં તો મધ્યક અને પ્રમાણિક વિચલન શોધવું પડશે. તો એ શોધવું પહેલાં મધ્યકની ગણતરી કરીએ એક્સ બારની. તો કે બધા રનનો સરવાળો કરીએ એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન બરાબર 440 ભાગ્યા 10 બરાબર કેટલા આવશે? 44 આવશે. પગલું 2, પ્રામાણિક વિચલનની ગણતરી કરીએ એસની. તો કે પ્રામાણિક વિચલન શોધવા માટે આપણે દરેક અવલોકનનું મધ્યક વિચલન એક્સ માઇનસ એક્સ બાર અને તેનો વર્ગ કરીશું. ઓકે. જોઈશું કોષ્ટકમાં તમારે એક્સ માઇનસ એક્સ એટલે કે એક્સ માઇનસ 44 એટલે કે તમારો એ જે માઇનસ કરવાનો. કેટલા છે? 44 માઇનસ કરવાના. હા, એ નથી મિત્રો, તમારો મધ્યક જે આવ્યો છે એટલે એ એક્સ બાર તમારો માઇનસ કરવાનો તમારે. ત્યારબાદ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરી દો. બસ આટલું આ કોષ્ટક તૈયાર કરવાનું તમારે. એટલે કે 25, 50, 45, 70, 42, 36, 48, 34, 60. ઓકે. ત્યારબાદ આપણે માઇનસ કરીશું એમાંથી. એટલે કે મધ્ય કિંમતમાંથી આપણે મધ્યક માઇનસ કરતા -19, 6, 1, 6, -14, 26, -2, -8, 4, -10, 16, 0, 361, 36, 1, 196, 676, 4, 64, 16, 100 અને 256. આ મુજબ તમારી વર્ગ કરતા કિંમત આવે છે. એટલે કે જે તમને આ આપેલું છે 1900 વર્ગ કરશો એટલે -100 નીકળી જશે, પ્લસ એનો વર્ગ ગણવામાં આવશે. 1900 વર્ગ એટલે 361 થાય છે બરાબર. 6નો વર્ગ છાયો 36, 14નો વર્ગ 196, 26નો વર્ગ 676, 2નો વર્ગ 4, 8નો વર્ગ 64, 4નો વર્ગ 16, 10નો વર્ગ 100, 16નો વર્ગ 256. આ મુજબ આવે છે. અને ટોટલ કરી દેવાનું એટલે કે 1710. આગળ જોઈએ. હવે બસ કંઈ નહીં કરવાનું, ખાલી પ્રમાણિત વિચલન એસ છે. તો એસ બરાબર તમારે લખવાનું વર્ગુણમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ સ્ક્વેર અપોન એન એટલે કે બરાબર લખવાનું વર્ગુણમાં 1710 ભાગ્યા 10 એટલે બરાબર વર્ગુણમાં 171. હવે તમારો જવાબ આવી જશે મિત્રો 13.08. હવે આપણે આટલો ટાઈમ નથી કે તમને ગણીને સમજાવું, તો ખાલી બોલી દઉં છું. ગણતરી તમે કેલ્ક્યુલેટરમાં કરજો જેથી તમારી પ્રેક્ટિસ થાય. ઓકે.
ગણતરી કરવી તમારા માટે 100% ફરજિયાત છે. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ એક ટાઈમે ના કરશો તો બી ચાલશે, પણ ગણતરી તમે કરજો, પ્રેક્ટિસ તમે કરજો. ઓકે. પગલું 3, માંગેલા સૂચકો. તો પ્રમાણિત વિચલન, કોન્ફિડન્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિઝન. ઓકે, S/X બાર એટલે બરોબર 13.08 ભાગ્યા 44 એટલે આવી જશે 0.30. ચલનાંક તમારો છે S/X બાર ગુણ્યા 100 બરોબર 0.30 ગુણ્યા 100 એટલે 30% આવી જશે. ઓકે મિત્રો, આથી આપણે જઈશું 7મા નંબરનો જે ક્વેશ્ચન છે એના તરફ. ભાઈ વિડીયો લાઈક થશે અને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો. અને સંપૂર્ણ ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો ફટાફટ કોલ કરી દો. તમે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે. ઓકે, અને જેટલું મોડું કરશો એટલું તમારા માટે નુકસાન જ છે. તો ફટાફટ કોલ કરી દો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો જેટલું જલ્દી થાય ફટાફટ કોલ કરી દેજો મિત્રો. ત્યારબાદ મિત્રો તમારો 7મા નંબરનો ક્વેશ્ચન છે. 7મા નંબરનો ક્વેશ્ચન જો તો નીચેની માહિતી પરથી બેટ્સમેન બીના રનનો ચલનાંક તેમજ વિચરણ શોધો. અહીંયા પહેલાં આપણે પ્રમાણિત વિચલાંક શોધવાનું હતું, અહીંયા ખાલી વિચરણ એટલે કે x² શોધવાનું. ઓકે, તો એમાં મધ્યક પહેલાં શોધવો પડશે. તો સૌપ્રથમ આપણે રનનો સરવાળો કરીએ 10 વડે ભાગીશું. તો x બાર બરોબર σx/n એટલે 530/10 એટલે કેટલા હશે? 53. હવે બીજામાં શું કરવાનું છે? આપણે વિચરણ એટલે કે x² ની ગણતરી કરીએ. તો વિચરણ શોધવા માટે આપણે દરેક રનમાંથી મધ્યક 53 બાદ કરીશું, તેનો વર્ગ કરીશું. ઓકે, તો કરીએ મિત્રો વર્ગ એનો. આ મુજબ મિત્રો કોષ્ટક ગભરાઈશું, બધાનો સરવાળો કરીએ, આમાં 10 થી ભાગી દઈએ એટલે આપણો x બાર મળી જશે. આપણને શું મળશે? x બાર મળશે આપણને 53. ભાઈ 10, 70, 50, 20, 55, 55, 42, 60, 48, 80 બધાનો સરવાળો કરીએ, ભાગ્યા 10 કરતાં આપણને 53 મળે છે. બરાબર, તો એ x બાર. ઓકે, x બાર મીન્સ હવે કરવાનું છે એટલે -43. x તમારો શું છે? મધ્ય કદ છે. ઓકે, મધ્ય કિંમત. હા, 10 - 53 એટલે -43, 10 - 70 એટલે 17. 10 - 70 ચેક કરું, 60 આવે છે. સોરી, 10 - 70 - 53 કરવાનું છે ભાઈ. હું શું યાર, 70 જ આવે. બરોબર છે. 50 - 53 -3, 20 - 53 એટલે -33, 95 - 53. હવે આવું બધું બોલતો નથી, સમજી લો. હવે ચલો આગળ ચલો. ડાયરેક્ટ એનો સ્ક્વેર કરવાનો છે એટલે જે પણ રકમ આવી છે -43 નો સ્ક્વેર એટલે -43 ગુણ્યા -43 એટલે 1849. ત્યારે 17 નો વર્ગ, 3 નો વર્ગ, 33 નો વર્ગ, 42 નો વર્ગ, 2 નો વર્ગ, 11 નો વર્ગ, 7 નો વર્ગ, -7 નો વર્ગ, 27 નો વર્ગ, એ બધા વર્ગ કરવાનો અને એનો ટોટલ મારવાનું. શું આવે છે? સિગ્મા x - x નો સ્ક્વેર. ઓકે, સિગ્મા x - x નો સ્ક્વેર એ આપણા કામનો છે. ઓકે, તો એ લખવાનો મિત્રો, એ જોઈશું આગળ. ત્યારબાદ બીજું કંઈ નહીં કરવાનું, ખાલી વિચરણનું સૂત્ર એટલે કે x² નું સૂત્ર લગાવવાનું છે. એટલે x² બરાબર સિગ્મા x - x નો સ્ક્વેર અપોન n એટલે 5928/10 બરાબર 592.8. પ્રમાણિત વિચલન s અને ચલનાંક. ઓકે, તો પ્રમાણિત વિચલન સિમ્પલી જે આપેલું છે એનું વર્ગમૂળ કાઢી દો. તો 592.8 નું વર્ગમૂળ એટલે 24.35 આવશે. બરાબર, અને ચલનાંક શું છે? ચલનાંક હંમેશા ટકાવારીમાં હોય છે. તો CV બરાબર S/X ગુણ્યા 100 એટલે 24.35/53 ગુણ્યા 100 એટલે 45.94 એનો આન્સર મિત્રો આવશે. આગળ વાત કરીએ મિત્રો સેકન્ડ એટલે કે તમારો 8મા નંબરનો પ્રશ્ન છે અને 8મા નંબરનો પ્રશ્ન જોઈશું. ત્યારબાદ મિત્રો આપણો 8મા નંબરનો પ્રશ્ન જોવાનો છે. એક વર્ગના 15 વિદ્યાર્થીઓને જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોની સંખ્યાનું વિસ્તરણ નીચે મુજબ છે. તો તે પરથી વિદ્યાર્થીના ગેરહાજર દિવસોની સંખ્યાનો પ્રમાણિક વિચલન અને વિચરણ શોધવાનું છે. ઓકે, વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોની સંખ્યા, જાન્યુઆરી મહિનામાં ગેરહાજર દિવસોની સંખ્યા વિસ્તરણ નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીના ગેરહાજર દિવસોની સંખ્યાનો પ્રમાણિક વિચલન અને વિસ્તરણ આપણે શોધવાનું છે. ઓકે, તમને ગેરહાજર દિવસોની સંખ્યા આપેલી છે અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. ઓકે, 1 વિદ્યાર્થી 0, 3 વિદ્યાર્થી 1 આવી રીતે છે. તો એમાં આપણે કોષ્ટક જોઈ દેવાનું. તમને x તો આપેલો જ છે 0, 1, 2, 3, 4. f આપેલો છે 1, 3, 7, 3, 1. fx એટલે ગુણાકાર કરી દેવાનો. પાછું x² તમારે મેળવવાનું રહે છે આના અંદર. શું? f².
તો એ પણ મેળવી લેવાનું અંદર. અને તમારો x2 આપેલું છે ને x2 આપેલું છે ને fx સ્ક્વેર પણ આપેલું છે. x2 નથી, આ x સ્ક્વેર છે. ઓકે, મારી જ ભૂલ હતી, કોઈ વાંધો નહીં. fx સ્ક્વેર પણ આપેલો છે, તો એ પણ લખી દેવાનું તમને. આવું તો હવે આટલા દાખલા ગણ્યા છે, આવો તો લખતા આવડે. હવે આગળ વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ. તો ફર્સ્ટ મધ્યક x બારની ગણતરી. x બાર બરોબર સિગ્મા fx અપોન n, એટલે 30/15 બરોબર 2 આવશે. રાઈટ. આગળ વાત કરીએ મિત્રો વિચરણ, એટલે કે x સ્ક્વેરની ગણતરી. વિચરણનું સૂત્ર છે તમારું x સ્ક્વેર બરોબર સિગ્મા fx સ્ક્વેર અપોન n, એટલે માઇનસ x બારનો સ્ક્વેર. ઓકે, ત્યારબાદ s સ્ક્વેર બરોબર 74/15 માઇનસ 2નો સ્ક્વેર. ત્યારબાદ s સ્ક્વેર બરોબર 4.9333 માઇનસ 4, એટલે x સ્ક્વેર બરોબર 0.93 આશરે લખી દેવાનું. ઓકે, ત્યારબાદ ત્રીજું છે પ્રમાણિત વિચલન. તમારે શોધવાનું હશે, એટલે એસની ગણતરી કરવાની. એટલે s બરોબર વર્ગમૂળમાં એસનો સ્ક્વેર, એટલે વર્ગમૂળમાં 0.9333, એટલે એસ તમારો મળી જાય 0.97. ઓકે, આશરે મળી જશે તમને. તો આગળ વાત કરીએ મિત્રો સોલ્યુશનમાં. પ્રામાણિક વિચલનની મિત્રો ગણતરી કરીશું ને એના અંદર તમારે મેળવવાનું છે પ્રામાણિક વિચલન ગણતરી. સૂત્ર પ્રમાણે પ્રામાણિક વિચલન એટલે s અપોન x, એટલે 0.97/2, એટલે 0.485 અથવા આશરે 0.49. ઓકે, આથી આ 8મા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે. વિડીયો ગમ્યો? હજુ બાકી છે વિડીયો. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક તો કરી જ દો મિત્રો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન જો તમે PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, ફટાફટ કોલ કરી દો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ઓકે, આગળ વાત કરીએ. તમારો 9મા નંબરનો પ્રશ્નનો જવાબ મિત્રો જોઈશું. 9મા નંબરનો પ્રશ્નનો જવાબ રિપીટ 9મા નંબરનો પ્રશ્નનો જવાબ છે ધારો. ઓકે, ધારવાનો નથી. ઓકે, આમાં જવાબ વાંચો લાગ્યો. પહેલાં પ્રશ્ન વાંચી લો. પ્રશ્નમાં તમને કીધેલું છે કે મોબાઈલની એક દુકાનમાં છેલ્લા 35 વર્ષમાં વેચાયેલ મોબાઈલની વિગતો નીચે આપેલ છે, તે પરથી વેચાયેલ મોબાઈલની સંખ્યાના પ્રમાણિક વિચલન અને વિચરણ શોધો. ટૂંકી રીતનો ઉપયોગ કરો. આમાં શું કીધું છે? ટૂંકી રીતનો ઉપયોગ કરવાનું કીધું છે. ઓકે, તો કરીશું. ધારો કે મધ્યક a બરોબર 8 છે, અને અહીં x એ વેચાયેલ મોબાઈલ છે, અને f એ દિવસોની સંખ્યા છે. ઓકે, તો 5, 6, 7, 8, 9, 10, અને દિવસો છે 2, 5, 8, 12, 7, 1. ડી બરોબર એટલે કે x માઇનસ a કરવાનો. એ તમારો કેટલો છે? 12 છે તમારો એ, એટલે 5 માઇનસ 12 કરવાના, એટલે 5 માઇનસ 12 એટલે -3. એવું x માઇનસ a, એટલે તમારું એ તમારે 8 ધાર્યું છે. ઓકે, 8 માઇનસ એ તમારો શું છે? 8 છે. આ 12 નથી, સો મારથી ભૂલ થઈ ગઈ. તમારો 8 છે ને, 8 એ તમારો a છે. ઓકે, એટલે 8 5 માઇનસ 8 એટલે -3. ત્યારબાદ તમારે કરવાનું 6 માઇનસ 8 એટલે -2, 7 માઇનસ 8 એટલે -1, 1 2. હવે તો કરતા. ઓકે, હવે તમારો f અને d નો ગુણાકાર કરવાનો. f અને d નો એટલે 2 ગુણ્યા 3 એટલે 6, 5 ગુણ્યા 2 એટલે -10, 8 ગુણ્યા 1 એટલે -1, પાછું 7 ગુણ્યા 1 એટલે 7, 1 ગુણ્યા 2 એટલે 2. ત્યારબાદ આ f d નો d સાથે ગુણાકાર કરવાનો. 18 20. હવે તે કિંમત મેળવી. હવે ખબર જ છે આ બધું. આગળ વાત કરીએ. ત્યારબાદ જોઈએ પગલું 1 છે મધ્યક x ની ગણતરી. x બાર બરોબર a પ્લસ સિગ્મા fd અપોન n, અને સિગ્મા x બાર બરોબર 8 પ્લસ -15/35 બરોબર 8 માઇનસ 0.4286. ઓકે, ત્યારબાદ x બાર બરોબર 7.57 મોબાઈલ આશરે. અને પગલું 2 પ્રમાણિત વિચલન s ની ગણતરી. તો કે s બરોબર વર્ગમૂળમાં સિગ્મા fd નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fd અપોન n નો હોલ સ્ક્વેર. ઓકે, s બરોબર 57/35 માઇનસ -15/35 નો સ્ક્વેર. ઓકે, આગળ જોઈએ. ત્યારબાદ છે s બરોબર વર્ગમૂળમાં 1.6286 માઇનસ 0.4286 નો વર્ગ. તો પહેલાં વર્ગ કરી લો, અને પછી શું આવશે? 1.28 એટલે કે 6286 માઇનસ 0.1837. હવે એનો માઇનસ કરતાં 1.4449 આવશે. હવે એનો વર્ગમૂળ લઈ લેવાનો. s બરોબર કેટલા આવશે? 1.20 મોબાઈલ આશરે. પગલું 3 વિચરણ અને પ્રમાણિત વિચલન. ઓકે, વિચરણ તમારું હશે x સ્ક્વેર
બરાબર 1.20² એટલે 1.44. પ્રમેય વિકલન સૂત્ર S/x² એટલે 120 ભાગ્યા 7.57 બરાબર 0.15 એટલે કે 1585. તો જવાબ આવશે તમારો 0.16. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર મિત્રો જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. માત્ર તમને 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી જો, મોડું ના કરતા. ઓકે, તો વિડીયો મિત્રો અંત કરીશું. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એક છેલ્લો વિડીયો બાકી રહી ગયો છે પ્રકરણ નંબર 5નો, તો એ વિડીયો જોઈએ. અને સ્ટેટ અને એકાઉન્ટનું સોલ્યુશન સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને PDF મેળવી જ લો અને તૈયારી કરવાનું ચાલુ કરી દો મિત્રો. ઓકે, એ પરીક્ષા તમારી નજીક આવી ગઈ છે, આવી રહી છે નહીં, આવી ગઈ જ છે. તો એના માટે જ કહું છું, તો ફટાફટ કોલ કરીને PDF મેળવી લો. મળીએ નેક્સ્ટ બધા બીજા વિષયના વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મળીએ. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.